હાય, કેમ છો? શું તમે પણ અત્યારે એ જ વિચાર કરો છો કે રાતે જમવામાં શું બનાવવું? તો તમે ટ્રાય કરી શકો છો આ સોફ્ટ, હેલ્ધી અને પરફેક્ટ ફોર એવરી મીલ વાલા મેથીના થેપલા. ઓલ ટાઈમ ફેવરેટ ફોર ગુજરાતીઝ. અને સાથે બહાર વરસાદ ચાલતો હોય અને ઘરે બનાવેલા હોય મેથીના ગરમા ગરમ થેપલા. Have a look at this. મેં અહીંયા લીધો છે 2 કપ જેટલો ઘઉંનો લોટ. સાથે મેં એડ કર્યો છે 1 થી 1.5 ચમચી જેટલો ચણાનો લોટ. અત્યારે મેં 3 થી 4 લસણની કલી લીધી છે. સાથે મેં ગ્રીન ચીલીઝને પણ સમારી લીધા છે. એને ક્રશ કરીને મેં એક પેસ્ટમાં તૈયાર કરી લીધું છે. તમે જોઈ શકો છો આ પેસ્ટ તૈયાર છે. આ પેસ્ટને મેં એડ કરી લીધી છે એ મિક્સરમાં. સાથે મેં અહીંયા એડ કર્યું છે સફેદ તલ, સોલ્ટ, લાલ મરચું, હળદર, ધાણા જીરું અને થોડી હિંગ પણ મેં એડ કરી દીધી છે. અત્યારે મેં 1 થી 2 ચમચી જેટલું દહીં લીધું છે અહીંયા. મેથીને મેં નાની નાની સમારી લીધી છે. મેથીને સમારીને પછી મેં વોશ કરી છે. વોશ કરીને જો હું સમારત તો એ એકચ્યુઅલી કટિંગ કરવામાં ડિફિકલ્ટ થઈ જાત. એટલા માટે મેં મેથીના સ્મોલ પીસીસ કટ કરી લીધા છે. તમે જોઈએ તો થોડા મોટા પીસીસ પણ રાખી શકો છો. વોશ કરીને મેથીને મેં થોડુંક એવું એમાંથી પાણી કાઢીને લોટમાં એડ કરી દીધું છે. અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલું મોણ લીધું છે, તેલ નાખ્યું છે અને એકદમ જ સરસ રીતે બધા મસાલાને મેં અહીંયા મિક્સ કરી લીધા છે. હવે થોડુંક એવું પાણી એડ કરીને એકદમ જ સોફ્ટ ડો આપણે તૈયાર કરવાનો છે. તો મેં અહીંયા થોડું પાણી 1 થી 2 વાર યુઝ કર્યું છે અને એનો એક સોફ્ટ લોટ મેં અહીંયા બાંધી લીધો છે. હવે થોડુંક એવું પાછું ઉપરથી તેલ એડ કરીને એકદમ સારી રીતે લોટને મસળી લીધો છે અને એ સોફ્ટ થઈ જાય એટલા માટે. હવે આ લોટને મેં 10 થી 15 મિનિટનો એક કપડું ઢાંકીને એને રેસ્ટ આપ્યો છે. 10 થી 15 મિનિટ પછી એના લોયા તૈયાર કરીને મેં અહીંયા મીડિયમ, બહુ પતલા થેપલા નથી વણવાના, મીડિયમ થેપલા મેં તૈયાર કરી લીધા છે અને એને તેલમાં